જય શ્રી કૃષ્ણ દોસ્તો, આ પાણીપુરીએ તો કઈ રહ્યો. આ છોટા દીદી સવારના વ્લોગ જોઈને અમારે ભેગા નથી બોલતા. બોલો, એક તો પહેલાં ટીવી કેમ જોવે છે એ જોવો તો. આખો દિવસ એણે એટલા નખરા કર્યા ભાઈ, ગજબ. આટલી તો કદાચ મેં મારી ગર્લફ્રેન્ડ હોત ને તો એને ના મનાવ્યો હતો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ દિલથી કરી આપો. મસ્ત. હાલો જી, જોઈએ કેટલીક ઘડી હાલે છે આ બેનના નખરા અને અબોલા. દોસ્તો, આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ આ સીનથી. જો આ છોકરી છે એ કેમ ટીવી જોવા બેઠી છે. અહીંયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલે છે ને અહીંયા છોકરા ઉલ્ટા થઈ ગયા. બરોબર, કાંઈ વાંધો નહીં. નવા એક વિડીયોમાં તમારું મસ્ત સ્વાગત છે. આજે અમે બપોરથી વિડીયો ચાલુ કરીએ છીએ અને એનથી મેઇન કે આ બેને આજે આપણો વ્લોગ જોયો કે જેમાં અમે ત્રણ, હું, આ અને ધૃતિકા, અમે ત્રણેય પાણીપુરી ખાતા આવ્યા અને આ બેન રહી ગઈ. કાં હાલ હાલ હાલ. જો એ રૂઠીને વહી ગઈ છે કે મારે કોઈ યાર વાત જ નથી કરી. જાઓ, મને મૂકીને વહી ગયા હતા ને એમ. આમ જોઈએ, જો કાંઈ નહીં. બાય 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 બાય. કાંઈ વાંધો નહીં. જો આજે મેળ આવે તો આજ જાશું. હવે તો હારી ખબર પડી ગઈ. હવે પૂછવામાં લોચો હોય કે અમે જઈએ એમ. એને ખબર છે કે હવે અમે જઈ આવ્યા એમ. કાલ તો હું એક દી જવા દે તો કદાચ હાલી જાત એમ. કાલનું ખુશ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, હાલો જોઈએ કેવું રહી. દોસ્તો, આજે આપણે જમ્યું નથી કેમ કે સવારે ગયા હતા નંબર ચેક કરાવવા. કેમ કે યુએસ જવું તો ચશ્માની ફ્રેમ કરાવી હતી એટલે નંબર ચેક કરવા જવું હતું. એટલે એ કરી આવ્યા. પછી એક હોસ્પિટલે ગયા હતા, ત્યાં નાસ્તો કર્યો. ત્યાંથી એક હોસ્પિટલેથી ફોન આવ્યો કે હાલો ને નાસ્તો કરીએ એમ, સાહેબ આવો ને એમ. તો હું ડેડીભાઈ ત્યાં નાસ્તો કર્યો એટલે એના લીધે જમવાનું રહી ગયું. 3 વાગી ગયા અત્યારે. 3:30 આપણો ટેસ્ટ મેચ ચાલુ થાય છે ઇન્ડિયા ઇંગ્લેન્ડ. તો એ જોતાં આપણે મસ્ત જમશું. ઓકે. અને જો આ બેન હજી રીસાયેલા જ બેઠા છે. હવે એની રીસ ક્યારે દૂર થાય ને આજના વિડીયોમાં હું તમને કહીશ. આજના દિવસમાં ક્યારેય અમારી ભેગી બોલે છે, બરાબર. બાકી આપણે છે ને ઓલી ચેલેન્જ બનાવી દેવાની ભેગી કે ઇગ્નોરિંગ ઝેના ફોર 24 hours. આપણે સામેથી ઇગ્નોર કરશું હવે. જો કરી સામેથી નહીં બોલે ને તો. જો અત્યારે હું ટ્રાય કરું, જો એ હલો કે હાઈ કહે ને તો આપણે એને ભેગું વાત બોલશું. બાકી ઇગ્નોરિંગ ઝેના ચેલેન્જ ચાલુ. હાય ઝેના. ત્યારે નથી લઈ જવાની ને. હાલો ડન. હાય ઝેના. લાસ્ટ ટાઈમ. હાય ઝેના. ઓકે ચાલો, એણે બોલ્યું નહીં. આપણે આજથી ઓલું શું કહેવાય, અત્યારે 24 કલાક ચાલુ ઇગ્નોરિંગ ઝેના ફોર 24 hours. અત્યારે 3 વાગ્યાથી લઈને કાલ બપોર 3 વાગ્યા સુધી ચાલો. તો બાળ દોસ્તો, આપણે જમી લીધું છે મસ્ત. બહુ મજા આવી જમવાની. આપણે ઓલી મગછડી દાળનું શાક હતું, ભેગો આપણો પૂર્વા દીદીનો મોહનથાળ હજી હાલે જ છે તો હાલો જાય છે. મોજ આવે જમવામાં પણ. અને હા મેં જો મેં ચાલતો હતો. હવે તો જમાઈ ગયું, કયું ને જમાઈ ગયું એમ તો, પણ મેં ચાલે હે. રેડી. હવે આપણે બજારમાં જવાનું છે તો હું તમને મારે ભેગો લઈ જઈશ ખાલી બજારમાં. હું લઈએ એ ક્યારેક બતાવવા જેવું હોય તો બતાવીશ, નહીં બતાવવા જેવું નહીં બતાવું. હાલો ભેગો તો લઈ જાઓ ખાલી. ઓકે દોસ્તો, જોયું ને તમે, અમે જતા હતા ત્યાં ટ્રેન નીકળી. એવું જ છે. અમારે જે નીચે એક અંકલ રહે ને એની શોપ ઉપર ગયા હતા અમે. આમ ચિતાખાના ચોકથી ઉપર આવે એની દુકાન. તો ત્યાં ગયા હતા. એની દુકાનથી હું પછી ગઈશ. હું લીધું એ પછી ગઈશ થોડાક દી પછી. રાખો ને, એમ સિક્રેટ છે, સરપ્રાઈઝ થોડુંક રાખો. તો પણ છે હા, એ એક વસ્તુ કહી દઉં કે ખોબા જેવડું જુનાગઢ છે તોય અમને 2-3 પાટા નડે રસ્તામાં. અને એ હા નડ્યા જ કરે પાછું, એવું નહીં કે આમ નડે જ, નડ્યા જ કરે એમ. જે છે બીજું તું ઓવરબ્રિજનું કામ કીધુંનું છે, વિચારમાં છે, એક્ઝિક્યુશનમાં નહીં. હેલા રાખે બીજું તું. હાલો કાંઈક કામ બેમ કરીએ હવે ઘરે આવ્યા તો દોસ્તો, કાલ તો અમારું સક્સેસ ન થયું પાણીપુરીનું, પણ આજ સક્સેસ થવા જઈ રહ્યું છે ઓફિશિયલી. અને આજ તો ભેગી ઓલી ઝીણીએ હશે. વાંધો નહીં, બિચારીને ક્યાં એવું કરવું. હવે આપણે ઇગ્નોર વાળું જ હતું નહીં, આપણે આજ રહેવા દઈએ. હું કહેશ તું સ્કીમે બતા દે એવું કરતી હતી ને. દોસ્તો પાછા પહોંચી ગયા છીએ અમે એ જ જગ્યા, સેમ પ્લેસ, સેમ પીપલ +1. અને એ જો હજી મોઢું ચડાવીને ફરે છે. તો હવે હું એને ઇગ્નોર કરું કે એ મન કરીને સમજાતું. આમાં તો ચેલેન્જ કોણ કરે છે એ. ઓય છે ને, જો જો જો. હા ઉંદેડ, અમારું ઉંદેડું એવું છે ને સારું. હાય ઝેના. એ હસવાનું ટ્રાય કરે પણ ભેગું નથી થતું એનાથી. હું અમારા ઘરવાળાને કહી દઉં કે અમે તેથી ત્યાં જ આવ્યા હતા રિલાયન્સમાં, પણ અહીંયા ભાઈએ સામેથી કીધું કે ચાખતા તો જાઓ એટલે અમે આવ્યા હતા. બરોબર.
રિક્વેસ્ટ કરી ને આપણે તેથી દાળ પકવાન સવાર લઈ આવ્યા હતા એમ તો પછી એટલે પછી અમે આવ્યા બાકી ન આવો તમે અહીંયા એક ને એટલી ઈ જ ને બધાને એક એક ધરાર ખવડાવી દીધી હજી તો કહેતા હતા આગળ અંદર જાવ હા આપણે અમુકનો કંટ્રોલ કર્યો રેડી તો પછી દોસ્તો આ સેન્ડવિચ તો ખાવા માંડી પણ એની પાસે લગભગ પૈસા નથી ની મારી યાર બોલતી નથી તો પૈસા તો હું દઈશ નહીં એના હવે મારે એ જોવાનું હોય કે અહીંથી ઘરે કેમ જાય એ પોતે એ જોહે એમ કેમ કે આ એવી શોપ છે કે જ્યાં વાસણ તો હશે નહીં ધોવા બેસે નહીં હાલો જોઈએ આપણે સ્ટે ટ્યુન્ડ કહું તમને હજી મોઢું બગડેલું જ છે પણ ખાલી મોઢું એક જ વસ્તુ માટે ખોલ્યું સેન્ડવિચ ખાવા માટે જા જા અમે બેને ચીડવતા હતા કે આજે અમારો વિડીયો છે ને જાજો આવેલો કેમ કે અમારી પાણીપુરી હતી તું નહોતી એમાં એટલે તો છે ને એ ઊભી થઈ આને કહે કે સાઈડમાં જાય કે તો ઊભી થઈ અને એને ઓલા ટેબલે જવું હતું પાછળ એમ છે ને બાકી હજો કાનમાં હાથ રાખીને અમે છે ને અહીંયા પાણીપુરી ખાતા હતા તો ત્યારે અહીંયા બેઠી બેઠી ત્યાં નહોતી જોતી હવે અમે અહીંયા આવી ગયા ને તો હવે ત્યાં જ જોવે હે ને બાકી હા કાંઈ નહીં હાલ હું ચાલુ રાખું તમને હું ચાલુ રાખું કેટલીક વાર ત્યાં રાખશે હાથ આપણે જોઈએ હાલ ઓફિશિયલી ગાઈઝ જેના થોડુંક મારી યારે બોલ્યું છે કેમ કે એનાથી સેન્ડવિચ પતતી નહોતી ને તો એણે મારી પાસે પાસ કરી મેં કીધું એમ તો હું નહીં ખાઉં તો મને કહે કે હાલ્યો ખાઈ લ્યો એટલું એણે ખાલી મને કીધું અત્યારે હવે એ બોલતી તો નથી પણ સ્ટીલ આટલું આપણને ઓહો હો હવે સમજાણું બોલવામાં કંઈ વાંધો નથી પણ એકલા હું કામ ખાયા હોય એમાં વાંધો છે ગાઈસ તમે જ કહો કે મેં આની યારે કેટલી વાર છે ઓલી પાર્ટી કરી છે એમ તમે કહો સોડા સોડા 3 વાર અને પાણીપુરી 1 વાર ઓલમોસ્ટ ઇક્વલ અથવા તો ઇવન તો 1 સોડા ઇક્વલ ટુ 2 પૂરી હાલ એમ રાખીએ થઈ ગઈ 3 ઇક્વલ બોલ કરવું નથી કરવું હજી ડીલ ઉપર છે તમારી શું ડીલ શું રાખવી જોઈએ આજે ચેલેન્જ કરવાનું હાલો ડન તું ફ્રી હો પેલા ઓકે હાલો તો હવે અમે ટ્રાય કરીએ આ ચેલેન્જ શૂટ કરવાનું પહેલાં તો આઈડિયા ગોતીને ચેલેન્જ કરીએ હાલ જોઈ કેવું કરીએ અત્યારે ઓફિશિયલી અમારાથી રૂટીન જોઈ અમારાથી ટેબલ બદલાઈને વહી ગઈ છે બરાબર ખબર નહીં મેં આટલું બધું કીધું ચેલેન્જનું તોય વાંધો નહીં આવે ખબર નહીં એટલે હાલે તો ચેલેન્જના નામે પાછી બેસી ગઈ જો તો ખરી કેવી છે એ મેગી તો અમારી છે પણ તારે ક્યાં ખાવાની જોતો જોતો હે ને બાકી હવે નહીં ખાને પાકું ને કાં અમારી મેગી કેમ ખાઈ છે હોય પાણીપુરી જેમ અમારી હતી એમ મેગી અમારી જ છે હોય મૂકદે અમને મૂકીને એકલી હાલી જાય છે જો રૂઠીને પણ તમને લખીને કહું છું કે કૂતરું આગળ જોઈને દેખાણું ને તો એ કૂતરાથી ડબલ સ્પીડે અમારી પાસે પાછી આવતી રહે કાંઈ નહીં જોઈએ હાલો કેટલા સુધી હાલે છે પણ વાંધો નહીં અમે દયા ખાઈને પેમેન્ટ આપી દીધું છે હવે એટલે કોઈ કાંઈ કહેતા નહીં કે હેરાન કરતા હતા દોસ્તો અમે અત્યારે અહીં બેઠા હતા જો આ બેન હોમવર્ક કરે છે ઓલા બેન હોમવર્ક કરે છે હું અહીં વચ્ચે બેઠો હું બેન હેરાન કરું એ જો ડાયાગ્રામની માથે ડાયાગ્રામ બનાવે ભગત હે ને અમારા જો એટલે મેં એમ કીધું ઓલી હડેલ ક્યાં ગઈ એમ એટલે ઓલી કાંઈ બોલી નહીં મોટી એટલે હું કાંઈ બોલ્યો નહીં હા એટલે કોણ હડેલ એમ એટલે મેં કીધું એક જ તો હડેલ છે આપણે એમ બેન કે ધૃતિકા દીદી કેમ ધૃતિકા જો ઓફિશિયલી બીજી વાર પહેલી વાર કાગડી કીધું ને બીજી વાર હડેલ એમ આ વખતે તમે જો આપણા બેમાંથી કોઈ નહોતું બોલ્યું સિરિયસલી રેડી હાલો ડન આ જ હતી આ વખતે તો ફાઇનલી આવ્યા જો દીદી ઓફિશિયલી આપણે યાર બોલવા માંડ્યા હે બરોબર તો જેના બેન સયા કરવી જ સયા લે થોડીક વાકી આંગળી આરે છે પણ તોય ચેલેન્જ થઈ જાય કાલ નહીં તો અત્યારે 10:30 થઈ ગયા કેમ કરવું પણ 11:45 તો અત્યારે તો સયા તો કરી દો જો ભાઈ સહી આવો ભાઈ ઓફિશિયલી સહી આ ભાઈ આમ જોઈએ તો પણ રૂઠેલી હેન માટે હતી તો કહી દે તું ખાલી કોણ તો આજ તે રોહિણીયા પાર્ટી કરી એનું કાં ખાધું જ ખરી બિસ્કિટ ખાધા જ ખરી તું કહેતી હતી અમુક ના તે 2 ખાધા અમે તો એક પ્લેટ જ ખાધી હતી તમે એક પ્લેટમાં 6 તો ખાધી ને એમાં પાપડી પૂરી એ હાથમી એમ હાલે પ્લેટ તો એક જ ગણાય ને પણ આમ નંબર કયો 1 એમ પૂરી ભલે ને ગમે એટલી આવે પૂરી ગણવાની એટલે તું આજ સવારથી એના માટે અમારથી રૂઠેલી હોય અને તે આજ ત્યાં તો પાણીપુરી ખાધી નહીં તો એ હું મેં સેન્ડવિચ
ખાધી તો સેન્ડવિચ ખાધી તો અમે તેદી ખાલી પાણીપુરી ખાઈને આવ્યા હતા તું એની માટે કેમ રૂઠેલી હતી એ હતી બધું ઘરનું હલાવવું છે દોસ્તો કેટલી વાર સોડા પાર્ટી અમે કરતા હોઈએ છીએ બરોબર ત્યારે એવો બધો ટાઈમ ન હોય કે એમના સ્પેશિયલ નાસ્તો કરવા બેસીએ પણ તોય આ બેન રૂઠેલા રહી આજ ખાલી એક પાણીપુરીની પ્લેટમાં હાલશે બીજું હું હવે સૈયા થઈ ગઈ તો હવે આવતી વખતે નહીં કર ને આવું કરીશ કેમ પણ તમારે મને મનાવી પડે તો હો આ તો આ ઓલા આ છે ને અત્યારે હજી તો 5માં આવી અને આમ મારી એકેય ફ્રેન્ડે એટલો તો ભાવ નથી ખાતો જેટલી આ ખાઈ છે અત્યારે અને જેટલો ભાવ આપો ને એટલી જ ખાતી જાય છે બપોરની જેટલી વાર બોલાવો ને એટલી વાર મોઢું ફેરવીને વહી જાય જો આ છોકરી એવી હે ને હારી તમે એવું કરે તો થાય એટલી ઝીણી હે ને હોય હારી આ કાંઈ વાંધો નહીં છોટું છે તો હાલે એમાં શું નહીં ક્યારેક તો આવા નખરા કરે ને હાવ શાંત રહે તો બાળક થોડુંક કહેવાય બરોબર છે કાંઈ વાંધો નહીં લે તો દોસ્તો જેનાબેન ફાઇનલી માની ગયા એટલે મજા આવી બરોબર આખો દી તો એ મોઢું ચડાવીને ફરતા હતા છેલ્લે એનું મોઢું થોડું સારું થઈ ગયું એટલે વાંધો નહીં આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું હવે ત્યાં સુધી બધાય પહેલાં તો આ વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર કરતા જાઓ અને રીલ બિલ જોવો છે કે નહીં જોતા જજો તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગ સાથે ત્યાં સુધી બધાય ખુશ રહેજો મસ્ત રહેજો આબાદ રહેજો હસતા રહેજો અને ખાતા પીતા રહેજો મળીએ છીએ ચલો બાય 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 જય શ્રી કૃષ્ણ અને એમાં પાછા તાર મમ્મી હુઈ ગયા અત્યારે અહીં અવાજ નહીં થાય બહાર કરશું વાડી પત હા છે તો બસ